હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ 6M EET સબ્જેક્ટની અંદર જેમાં આપણે ચેપ્ટર ડિઝાઇન કન્સિડરેશન ઓફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન સ્ટડી કરી રહ્યા હતા. જેમાં આપણે આગળના 3 લેક્ચરમાં એના આગળના ટોપિક રિફર કરી ગયા છે. જે આજે આપણે ટોપિક રિફર કરવાનું છે એ છે એનું નામ લોડ એસેસમેન્ટ, કાં તો આપણે બીજી એને કહી શકીએ કે લોડનું મેનેજમેન્ટ. જ્યારે આપણે કોઈ પણ ઘરમાં કે પછી કોઈ પણ રેસિડેન્સીમાં જ્યારે આપણે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ વાપરતા હશે, પછી એમાં કેટલી એનર્જી કન્ઝ્યુમ થતી છે અને એમાં કયા કયા આપણે ફેક્ટર જોવા પડે, એ રિલેટેડ જે બધા ટોપિક છે આપણે લોડ એસેસમેન્ટ કે એનર્જી કેટલી વપરાય એના પ્રત્યે જે કંઈ આપણે ડિસ્કસ કરીશું એ આમાં આવશે, તો એ લોડ અસિસ્ટમેન્ટમાં છે. તો આપણે ચાલો એ થિયરીને ગાડી કન્ટિન્યુ કરીએ. તો એમાં ફર્સ્ટ ઓફ ઓલ છે એ છે કે ગાઈડલાઇન્સ ફોર અસાઇનિંગ ધ ટોટલ લોડ ઓર ધ ટોટલ પાવર કન્ઝ્યુમ બાય વેરિયસ ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ. એટલે પહેલાં એ લોકોએ શું કર્યું કે ટોટલ જે આપણે લોડ અસાઇન કરતા છે, ટોટલ પાવર કન્ઝ્યુમ બાય ધ વેરિયસ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ ડિવાઇસ, એના માટેના આપણું ગાઈડલાઇન્સ હોવી જોઈએ કે ટોટલ પાવર કેટલો એને આપણે અસાઇન કરવાના છે, કે જે આપણે ટોટલ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ વાપરતા છે એના માટે કેટલો પાવર રિક્વાયર્ડ છે. તો પહેલાં આપણને ખબર રહેવું જોઈએ કે પેન છે તેની પાવર રેટિંગ કેટલી છે એ આપણને જોવું જોઈએ, ખ્યાલ રહેવો જોઈએ, કે જેથી આપણે જ્યારે પાવર કન્ઝ્યુમ થતું હશે જેટલા ડિવાઇસ હશે એના જોડે પાવર રેટિંગ મલ્ટીપ્લાય કરીશું તો આપણને કેટલો લોડ વપરાતો હશે એ ખબર પડશે. તેના માટેનું આપણું ટેબલ જોઈએ જે બાજુના પેજ પર છે, ધ્યાન આપજો મિત્રો. સિમ્પલ જ છે. તો એમાં ફર્સ્ટ છે ઇનકાસ્કેડ લેમ્પ, કે જેની પાવર રેટિંગ કેટલી હશે વોટમાં, એની પાવર રેટિંગ યુઝ્યુઅલી હોતી હોય છે. તો એ 40, 60, 120, 200 એવી જોવા મળે છે. એવી જ રીતના ફ્યુરોસેન્ટ ટ્યુબ હશે વિથ મેગ્નેટિક બ્લાસ્ટ હશે તો 55 વોટ, અને જો એ ટ્યુબ ઇલેક્ટ્રિક બેસેટ કોઇલ કે જે આપણે ચોખ્ખલ જોતા હતા એ હશે તો એ 36 વોલ્ટ, અને જો CFL લેમ્પ હશે તો એ 7 વોલ્ટના હોય, 9 વોલ્ટના હોય, કાં તો 11 વોલ્ટના હોતા હોય છે. એવી જ રીતના અલગ અલગ અહીંયા એની પાવર રેટિંગ આપી છે. સીલિંગ ફેનને આપી છે, ઇલેક્ટ્રિક આયનને આપી છે. તો સીલિંગ ફેનની કેટલી છે 60 થી 70 હોય, ઇલેક્ટ્રિક આયનની 750 હોય, હીટરની 100 સુધી હોય. એવી રીતના અલગ અલગ એ લોકોએ આપેલા છે. હવે આપણે એમાં જે જોવા જેવા છે એ જોઈ લઈએ થોડા. એક તો ટેલિવિઝન આપણા ઘરે હોતું જોઈએ છે, એની માટે કેટલું હોય 120 to 150 વોલ્ટ, અને બીજા રેફ્રિજરેટર તો એ કેટલા હોય કે અબો 165 લીટર હર્ટ્સ કરતાં વધારે હશે તો એ 300 વોલ્ટના હોઈ શકે, અને જો અબોવ હશે તો 300 ઉપર હશે, અને જો એ બિલો હશે તો કેટલા કે 225 વોલ્ટની એની પાવર રેટિંગ હશે. એના પછી સેકન્ડ એમાં કે આપણે શું ધ્યાન રાખવું પડે તે એસ્ટિમેટ્સ ઓફ ધ લોડ, કે લોડનું એસ્ટિમેશનને એ કયા કદર કરવામાં આવે તો એમના 3 ફેક્ટર છે કે જે યુઝ આપણે લોડ એસ્ટિમેશન માટે કરતા હોય છે. તો ફર્સ્ટ વન છે ડિમાન્ડ ફેક્ટર, સેકન્ડ છે લોડ ફેક્ટર, અને થર્ડ છે ડાયવર્સિટી ફેક્ટર. તો એ આપણે હવે એને થોડુંક ડીપમાં જોઈએ. એની ડેફિનેશનો એ ઘણીવાર એક્ઝામમાં પૂછાતી હોય છે, તો ધ્યાન રાખજો મિત્રો. આપણે સિમ્પલ છે આપણે સમજવાની કોશિશ કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ડિમાન્ડ ફેક્ટર. તો ડિમાન્ડ ફેક્ટર ઇટ ઇઝ ધ રેશિયો ઓફ મેક્સિમમ ડિમાન્ડ એન્ડ ધ ટોટલ કનેક્ટર લોડ ઓફ ધ સિસ્ટમ. કે ડિમાન્ડ ફેક્ટર કોને કહેવાય તો મેક્સિમમ ડિમાન્ડ ભાગ્યા કે ટોટલ કનેક્ટેડ લોડ, એને આપણે ડિમાન્ડ ફેક્ટર તરીકે ઓળખીએ છીએ. અને એ ઓલવેઝ કેટલો હશે લેસ ધેન 1 હશે. એના પછી કનેક્ટેડ લોડ. તો કનેક્ટેડ લોડ કોને કહેવાય ધ સમ ઓફ કનેક્શન, કે સમ ઓફ કનેક્શન continuation rating of the all equipment connect to the supply system is connected to the load. કે જ્યારે ઇલેક્ટ્રિસિટી સપ્લાય ચાલુ હશે ને એ ટાઈમે જે બધા એની જોડે ઇક્વિપમેન્ટ કનેક્ટ હશે તો એ બધાનું જે પાવર રેટિંગ આપણને મળશે એ ટોટલ કનેક્ટેડ લોડ હશે. એના પછી મેક્સિમમ ડિમાન્ડ.
તો ઇટ ઇઝ ધ ગ્રેટેસ્ટ ડિમાન્ડ ઓફ ધ લોડ સિસ્ટમ ડ્યુરિંગ ગિવન પીરિયડ. કે આ ક્યારે હશે કે જ્યારે આપણે એના પર ઇલેક્ટ્રિસિટી એપ્લાય કરતા હોય ગિવન પીરિયડ દરમિયાન. એના દરમિયાન જે મેક્સિમમ ડિમાન્ડ હશે કે મેક્સિમમ ડિમાન્ડ ગ્રેટેસ્ટ ડિમાન્ડ ઊભી થશે એને મેક્સિમમ ડિમાન્ડ કહેવાય. ધ મેક્સિમમ ડિમાન્ડ ઇઝ લેસ ધેન ધ કનેક્ટેડ લોડ બીકોઝ ધ કન્ઝ્યુમર ડુ નોટ સ્વિચ ઓન કનેક્ટેડ લોડ સિસ્ટમ એટ ધ ટાઈમ. કે આ મેક્સિમમ ડિમાન્ડ ઇઝ લેસ ધેન ધ કનેક્ટેડ લોડ. હવે કનેક્ટ તો બધા જ કરેલા હોય પણ વાપરવાના જે હશે તે જ. એટલે જ એમાં કીધું કે મેક્સિમમ ડિમાન્ડ એ લોકોએ કોને કીધું કે મેક્સિમમ ડિમાન્ડ કોને કહેવાય કે પાવર જોડે કનેક્ટ તો છે પણ એમાંથી જે ગિવન પીરિયડ કે જ્યારે ઇલેક્ટ્રિસિટી આપતા છે ને એ દરમિયાન જે ડિમાન્ડ ઊભી થતી છે ગ્રેટેસ્ટ ડિમાન્ડ એને એ લોકોએ મેક્સિમમ ડિમાન્ડ કીધી. ને એટલે જ એ લોકોએ કીધું કે જે મેક્સિમમ ડિમાન્ડ છે એ ટોટલ કનેક્ટેડ લોડ કરતાં હંમેશા ઓછી હોય. અને આપણે એક્ઝામ્પલથી સમજવાની કોશિશ કરીએ. એ મસ્ત મજાનું એક એક્ઝામ્પલ આપેલું છે આપણે જોઈએ. તો જોજો, સપોઝ ડોમેસ્ટિક લોડ કન્સિસ્ટ ઓફ કે 6 ફ્યુરોસેન્ટ લેમ્પ અને એની રેટિંગ કેટલી છે તો 55 વોલ્ટની અને 4 ફેન ઓફ 70 વોલ્ટ. સો 4 ફ્યુરોસેન્ટ લેમ્પ અને 3 ફેન યુઝ થતા છે. ટોટલ કેટલા છે 10 પણ એમાંથી ઉપયોગ કેટલા થતા છે ઓનલી 7. 10 છે એ ટોટલ કનેક્ટેડ લોડ થશે અને જે 7 યુઝ થતા છે એ મેક્સિમમ ડિમાન્ડ. પણ જે 10 છે એ આપણને ટોટલ કનેક્ટેડ લોડ મળશે. એ કઈ રીતના મળશે તો એ અહીંયા છે. તો કનેક્ટેડ લોડ લેવા માટે પહેલાં તો જે કેટલા એલિમેન્ટ છે એ લઈ લેવાના, પછી એની પાવર રેટિંગ પ્લસ એવી જ રીતના જે 4 ફ્યુરોસેન્ટ લેમ્પ છે અને એની પાવર રેટિંગ. તો આપણને એનું મલ્ટિપ્લિકેશન કરીશું તો 330 પ્લસ 280 ઇઝ ઇક્વલ ટુ 610 વોલ્ટ જે આપણને ટોટલ કનેક્ટેડ લોડ મળશે. પણ મેક્સિમમ ડિમાન્ડ આપણે ક્યાં જોઈએ કે કોને કહેવાય કે કનેક્ટ તો બધા જ છે પણ જ્યારે ઇલેક્ટ્રિસિટી એપ્લાય થતી તે દરમિયાન જે થતા છે તો અહીંયા એ લોકોએ કીધા છે કે 4 અને 3 જ યુઝ થતા હશે તો 4 અને 3 જ લેવાના. ડબલ મલ્ટિપ્લિકેશન કરીશું જે આપણને આન્સર મળશે એ મેક્સિમમ ડિમાન્ડ. તો વિદ્યાર્થી મિત્રો સરળ જ છે, તમને સમજાયું હશે. આશા રાખું છું કે તમને આ સરળતાથી સમજાયું હશે. હવે એના પછી છે ડિમાન્ડ ફેક્ટર. તો ડિમાન્ડ ફેક્ટર આપણે કોને કીધું કે મેક્સિમમ ડિમાન્ડ ભાગ્યા કનેક્ટેડ લોડ કે જે આપણને બે મળ્યા કનેક્ટેડ લોડ અને મેક્સિમમ ડિમાન્ડ. તો એમાં જે ડિમાન્ડ ફેક્ટર છે એ બંનેનો રેશિયો છે મેક્સિમમ ડિમાન્ડ ભાગ્યા કનેક્ટેડ લોડ. તો મેક્સિમમ ડિમાન્ડ હતી આપણે 430 વોલ્ટ એમ અહીંયા મૂકીશું અને પછીથી ટોટલ કનેક્ટેડ લોડ તો કેટલી મળે 0.7 કે જે એના પર આપણે એવું કહી શકીએ કે જે ઓલવેઝ લેસ ધેન 1 હોય, ઓલવેઝ લેસ ધેન 1 હોય. એના પછી હવે લોડ ફેક્ટર. ધ રેશિયો ઓફ એવરેજ લોડ ટુ મેક્સિમમ ડિમાન્ડ ડ્યુરિંગ ધ ગિવન પીરિયડ ઇઝ કોલ્ડ લોડ ફેક્ટર. કે જ્યારે ઇલેક્ટ્રિસિટી એપ્લાય કરતા છે એ દરમિયાન એવરેજ લોડ ટુ મેક્સિમમ ડિમાન્ડ. પછી જોઈએ એ પણ હંમેશા ઓલવેઝ કેવું હશે કે લોડ ફેક્ટર ઇઝ ઓલવેઝ લેસ ધેન 1 બીકોઝ એવરેજ લોડ ઇઝ સ્મોલર ધેન ધ મેક્સિમમ ડિમાન્ડ. કે મેક્સિમમ ડિમાન્ડ કરતાં એવરેજ લોડ હંમેશા ઓછો હોય. હેન્સ લોડ ફેક્ટર મીન્સ લેઝર મેક્સિમમ ડિમાન્ડ થશે. તો લોડ ફેક્ટર જે આપણે ડિમાન્ડ ફેક્ટર જોઈએ એવું જ લોડ ફેક્ટર પર લેસ ધેન 1 હશે. એના પછી હવે એવરેજ લોડ occurring on the system is given period, day or month or year is known as average load. જે આપણે ડે દરમિયાન આપતા હશે, યર દરમિયાન આપતા હશે અને મંથલી કે ઇલેક્ટ્રિસિટી જે એપ્લાય કરીએ આપણે અને જે વપરાય ઇક્વિપમેન્ટ એને એવરેજ લોડ કહી શકાય. તો ડેલી એવરેજ લોડ હશે તો કેટલો હશે જે ટોટલ આપણને એનર્જી યુનિટ કન્ઝ્યુમ ઇન ડે ભાગ્યા 24 hours તો આપણને ડેલી મળે. જો આપણને એવરેજ લોડ આપણે યરલી જોતી હશે તો એ શું થઈ જશે કે 24 અને ઇન્ટુ 12 અને 12ના જેટલા હર્સ થતા હશે એ તો એનર્જી કન્ઝ્યુમ બાય ધ ઇન યર ભાગ્યા એ યરના હર્સ જેટલા થશે. તો લોડ ફેક્ટર કેન બી ઓલ્સો ડિફાઇન
ધ રેશિયો ઓફ એનર્જી કન્ઝ્યુમ ડ્યુરિંગ ધ પીરિયડ ટુ ધ મેક્સિમમ એનર્જી. તો એના પરથી આપણે લોડ ફેક્ટર છે એને આપણે બીજી રીતના કરી દઈએ કે એનર્જી કન્ઝ્યુમ ડ્યુરિંગ ધ ગિવન પીરિયડ ટુ ધ મેક્સિમમ એનર્જી, કે ગિવન પીરિયડ દરમિયાન જે એનર્જી કન્ઝ્યુમ થતી હોય છે ભાગ્યા મેક્સિમમ એનર્જી, તો એને પણ આપણે લોડ ફેક્ટર કહી શકીએ. અને પછી તે લાસ્ટ વન છે ડાયવર્સિટી ફેક્ટર. ઇટ ઇઝ ધ રેશિયો ઓફ સમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ ટુ વેરિયસ સબ ડિવિઝન ઓફ ધ સિસ્ટમ મેક્સિમમ ડિમાન્ડ ટુ ધ એન્ટાયર સિસ્ટમ. ડાયવર્સિટી ફેક્ટર કોને કહેવાય? ધ સમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ મેક્સિમમ ડિમાન્ડ ઓફ વેરિયસ સબ ડિવિઝન ઓફ સિસ્ટમ ટુ મેક્સિમમ. ઇન્ડિવિજ્યુઅલ કે જે વેરિયસ સબ ડિવાઇડ છે અને ભાગ્યા મેક્સિમમ ડિમાન્ડ ઓફ ધ એન્ટાયર સિસ્ટમ. Maximum demand on the entire system is less than the sum of individual maximum demand. કે maximum demand છે entire system is always less than individual maximum demand on the consumer. Therefore diversity factor is always greater than 1. કે અહીંયા ખબર પડી જાય છે આપણે કે maximum demand entire system is always less than the sum of individual maximum demand. બધાની મેક્સિમમ ડિમાન્ડ છે એનાથી જે સમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ કરશે તે એની ડિમાન્ડ વધારે જ રહેવાની આપણે, કેમ કે એ પહેલાં બધા ભેગા થઈ જાય ને પેલો એકલો એમ કરીને બધાની જો ભેગી કરીએ ઇન્ડિવિજ્યુઅલની તે વધારે થવાની. તેના પરથી ડાયવર્સિટી ફેક્ટર વિલ બી ઓલવેઝ ગ્રેટર ધેન 1. ગ્રેટર ડાયવર્સિટી ફેક્ટર મીન્સ લેઝર મેક્સિમમ ડિમાન્ડ. કે ડાયવર્સિટી ફેક્ટર આપણને કેવો મળ્યો? ગ્રેટર. સો લેઝર મેક્સિમમ જો બેટર લોડ ફેક્ટર મળી શકે. તો લોડ ફેક્ટર ક્યારે બેટર હોય એવું કહી શકાય કે જ્યારે મેક્સિમમ ડિમાન્ડ ઓછી હશે અને ગ્રેટર ડાયવર્સિટી ફેક્ટર હશે ત્યારે. તો આ ટર્મ છે એ આપણને મગજમાં ખ્યાલ રહેવો જોઈએ. આના રિલેટેડ એક્ઝામ્પલ એ લોકો પૂછતા હોય તો કાં તો થિયરી પૂછશે આ ટર્મ્સ રિલેટેડ લોડ એસેસમેન્ટ સમજાવો અને આમાં ટાઈપ્સ હશે કે આ ટર્મ્સ એ સમજાવો, કાં તો પછી એના રિલેટેડ એક્ઝામ્પલ. તો એક્ઝામ્પલ પણ આપણે ડિસ્કસ કરી લઈએ. મસ્ત મજાનું છે, સિમ્પલ જ છે, આપણે ગણ્યું એ જેમ કે એક્ઝામ્પલ નંબર 1. તો એ જોઈએ કે ઇન રેસિડેન્સી હાઉસ ધ ફોલોઈંગ આર ધ લોડ કનેક્ટેડ. તો ફર્સ્ટ છે કે ફ્યુરોસેન્ટ કેબલ છે કેટલા વોલ્ટના? ફ્યુરોસેન્ટ ટ્યુબ છે 55 વોલ્ટના અને 4 છે અને દિવસમાં 4 કલાક વપરાય છે. એવી જ રીતના સેકન્ડ છે 60 વોલ્ટના ઇન કાસ્કેટ લેબ છે અને એ 2 છે અને દિવસમાં 2 જ હર્સ વપરાય છે. એવી જ રીતના 70 સીલિંગ ફેન છે અને 3 છે અને સ્વિચ 12 કલાક દિવસમાં વપરાય છે. એવી જ રીતના રેફ્રિજરેટર આપેલા છે, પછી હીટર અને એના રિલેટેડ એ કેટલું ડેમાં વપરાય છે એ છે, બધા ડેટા આપેલા છે. તો સિમ્પલી એમાં જોઈ શકીએ કે ઇફ ધ કોસ્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી RS 4 પર યુનિટ, એટલે કે એક યુનિટના 4 રૂપિયા હોય તો વોટ વિલ બી ધ મંથલી ઇલેક્ટ્રિક ચાર્જ. કે આપણે આનું લાઇટ બિલ ગણવું છે કે મંથનું લાઇટ બિલ એટલા બધા જો ડિવાઇસ છે અને એ ડિવાઇસ દિવસમાં આટલા ટાઈમ બળતા હોય તો કેટલું ઇલેક્ટ્રિસિટી બિલ આવે. સિમ્પલ જ. તો આપણને ખબર છે કે પહેલાં તો ઇક્વિપમેન્ટ લખી દેવાના, પછી એનર્જી કન્ઝ્યુમ પર ડે તે આપણે કઈ રીતના મળશે કે ટોટલ ડિવાઇસ અને જેટલું દિવસમાં બળતું હશે તો આપણને ફ્યુરોસેન્ટ લેબ હતા કેટલા 55 અને હતા 4 અને દિવસમાં 4 કલાક બળતા હતા. એવી રીતના સેમ ટુ સેમ કે ઇનકાસ્કેટ લેમ્પ છે તો કેટલા હતા 60 અને દિવસમાં 2 કલાક વપરાતા હતા અને 2 જ હતા. એવી જ રીતના સીલિંગ ફેન પણ 70 હતા અને 70 વોલ્ટના 3 હતા અને 12 કલાક વપરાય. રેફ્રિજરેટર 250 એક જ હતું અને દિવસના 10 કલાક. એવી જ રીતના હીટર, તો હીટર 1000 વોલ્ટનું એક જ અને દિવસમાં 2 ટાઈમ વપરે એટલે 2 હર્સ. એવી રીતના વોશિંગ મશીન છે 200 વોલ્ટનું છે અને 1 છે એક જ અને દિવસમાં 1 કલાક વપરાય છે. એવી રીતના ટેલિવિઝન છે એ 150 વોલ્ટનું છે અને 1, કે જે આપણે લોડ અસેસમેન્ટમાં પહેલાં જોયું કે કેટલું કન્ઝ્યુમ લોડ કરતું છે તે અહીંયા આપણને જરૂરિયાત હોવી પડે કે આપણે ખબર હોવી જોઈએ, કાં તો પછી એ લોકોએ આપ્યું હશે. તો હવે ટોટલ આપણને જે મળ્યા આયરા ટોટલ તેનો આપણે સમેશન લઈ લઈશું આટલા બધાનું અને જે આન્સર મળશે એ આપણને હશે ટોટલ એનર્જી પર ડે. તે કેટલો મળ્યા આપણે 8990. હવે 8990 મળ્યા પણ આ છે વોટમાં. તેને કિલોવોટમાં લેવા માટે આપણને કરવું પડશે 1000 પર ડિવાઈડ. તો આ ઉપર આવી જશે તો અહીંયા પોઈન્ટમાં જશે એટલે અહીંયા 8.99 કિલો વોટ હર્સ પર ડે છે અને કેટલા હર્સમાં છે તો મંથલી કન્ઝ્યુમ. તો આપણને ખબર છે કે આ ડેનું મળ્યું તો મહિનામાં કેટલા હોય તો અહીંયા બધા ઓવરઓલ
એવરેજ કાઢી લીધા છે 30, તો 30 વડે મલ્ટીપ્લાય કરીશું એટલે 269.7 કિલોવોટ હર્સ, કે એને જ આપણે યુનિટ પણ કહેતા હોય છે. તો કોસ્ટ ઓફ એનર્જી પર યુનિટ કેટલી છે? 4. તો અહીંયા યુનિટ આપણે કેટલા મળી ગયા? 269. તો સિમ્પલી મંથનું ગુણ થાય છે, તો હેન્સ મંથલી ઇલેક્ટ્રિસિટી બિલ ઓર ચાર્જ ઇન RS કેટલું હશે કે 269 ઇન્ટુ જે 4 જે છે 4 પર યુનિટ એને વડે, તો આપણે કેટલા મળે? રૂપિયા 1078.8 રૂપિયા આપણે મંથલી ચાર્જ મળે. તો આ સિમ્પલ જ છે, ઘણી વખત પૂછતા હોય. જો આ ના પૂછે તો પછી એને રિલેટેડ ટર્મ પૂછતા હોય તો તમને આજની થિયરી ખબર પડી હશે. હવે નેક્સ્ટ ટોપિક છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. થેન્ક યુ.